વિદ્યાર્થીઓ માટે છે, આ મેસેજ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ માટે છે કે આપણે બધાએ એક થઈને લડવાનું છે, સંગઠનાત્મક રીતે લડવાનું છે. કેમ કે સંગઠનની અંદર જ તાકાત છે. કારણ કે સંગઠન શક્તિ કલયુગે જે આપણે બોલીએ છીએ એ કળયુગમાં સંગઠન શક્તિથી સિવાય બીજી એક તાકાત મોટી છે જ નહીં. આજે તમે આટલા બધા ભેગા છો તો આપણે બધા એક તાકાત થઈ અને લડી શકીએ છીએ. હાવેનાની હરી અલગ અલગ લડતી હોય તો કશું કઈ થઈ નથી શકવાનું. હું અહીંયા માધ્યમથી સીસીના ઉમેદવારને પણ વિનંતી અને અરજી કરું છું કે તમે પણ આ માધ્યમમાં જોડાઓ. ફોરેસ્ટ વાળા હોય, ટેકનિકલ પરીક્ષા વાળા હોય, જીપીએસસી વાળા હોય કે અન્ય કોઈ પણ પરીક્ષાના ઉમેદવાર હોય, એને સ્પષ્ટ વિનંતી છે કે ભાઈ આપણે બધાએ એકતાથી ચાલવાનું છે. કારણ કે સૌથી મોટામાં મોટો ધર્મ એ વિદ્યાર્થી ધર્મ છે અને આપણે બધાએ વિદ્યાર્થી ધર્મ નિભાવવાનો છે. આપણા માટે આપણું હિત એ સર્વોપરી હોવું જોઈએ, વિદ્યાર્થી હિત. અને વિદ્યાર્થી હિત સર્વોપરી એ આપણે જ સમજી શકીએ કે આપણે ખુદ પોતે પીડિત છીએ. તમારા સંગઠનમાં એવી તાકાત પેદા કરો. કદાચ કોઈને હોદ્દા ન આપો કોઈ વાંધો નહીં, પણ તમારું સંગઠન બનાવો. જિલ્લે જિલ્લે કદાચ કશું કંઈક આપવાનું થયું, આવેદનપત્ર, નિવેદનો, રજૂઆતો કરવાની થાય. અત્યારે કદાચ તમે હું એક દાખલો આપું છું કે ધારો કે શિક્ષણ વિભાગ છે તો એની પાસે અત્યારે પોતાનું સંગઠન છે. અહીંયા આવી અને રજૂઆત કરે છે કે ભાઈ એટલે અત્યારે અમારી સાથે 15,000 કર્મચારી છે, 50,000 કર્મચારી છે, જો અમારી માંગણી તમે સ્વીકારશો નહીં તો અમે 100 વસ્તુ કરીશું. તો એ સંગઠન શક્તિથી થાય છે ને. આ સંગઠન શક્તિ એ ઘણું બધું અપાવી શકે છે. તો ભવિષ્યમાં એક્શન પ્લાન સાથે આગળ વધો એવી મારી વિનંતી છે. અને જે લોકો આ વિડીયોના માધ્યમથી ઘરે બેઠા બેઠા આ જોઈ રહ્યા છે એમને પણ કહું છું કે ઘરે બેઠા બેઠા એ યુદ્ધ નહીં લડી શકાય, તમારે ગ્રાઉન્ડ ઉપર આવવું પડશે. આ વિદ્યાર્થીઓ બધા જ એ અત્યારે ગ્રાઉન્ડ ઉપર છે. મહાભારતનું યુદ્ધ હોય, રામાયણનું યુદ્ધ હોય, એ ગ્રાઉન્ડ ઉપર લડાયેલું યુદ્ધ છે ભાઈ. તમારે હાથમાં આવી ધનુષ ધારણ કરવું જ પડશે. તમારે તમારું નિશાન જાતે એ વીંધવું પડશે. તમારા વતી તમારું નિશાન કોઈ નહીં વીંધે. એટલે તમને એમ હોય કે બાજુવાળો ગયો છે મારે શું, તો કાલ સવારે બાજુવાળો પણ નહીં જાય. એટલે વહેલા જો તમે તમારા હક અધિકાર કે ન્યાયની વાત કરતા હોય ને તો હક અધિકાર કે ન્યાય માટે જે લોકો અત્યારે ગ્રાઉન્ડમાં છે હવે એના માટે આપણે બધાએ ભેગા થઈ અને આ સંગઠન શક્તિ મજબૂત કરીશું ને તો ચોક્કસપણે ન્યાય મળશે. કારણ કે અત્યારે લોકશાહીનો દેશ છે, બહુમતશાહીથી રિઝલ્ટ બને છે. 51% જેને આવ્યા હોય એ અત્યારે વિધાનસભામાં બેઠા હોય છે. આપણે પણ એ જ કરવાનું છે કે આપણે પણ સંગઠન શક્તિને પણ સંગઠન શક્તિ